ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? સો ઓલ ફ્રેન્ડ્સ, સવારની મસ્ત એવી મોર્નિંગ થઈ ગઈ છે અને લેટ્સ ગો. આપણે લાડુ ઉઠી ગયો છે ને, તો લાડુને મસ્ત હાઈ કરાવીએ. એટલે વહેલા વહેલા ઉઠી જાય છે ને, ઊંઘવા જ નથી દેતું કોઈને. જુઓ હા કેવું ચાલે છે. જો નથી ઊંઘતો અને નથી એના ડેડીને ઊંઘવા દેતો. હા આવ્યો ભણાનું જાય છે ઉઠે એવી ને બેબીને. હાય જય સ્વામિનારાયણ. જે કરો બધા ફ્રેન્ડને જે કરો. ચલો હા પછી આમ જો મંકી આવ્યો. મંકી હા મંકી લાડો જે કરો. જો બધા ફ્રેન્ડને જે કરવી છે તને. આઈ નો સારું કિસી આપી દો. હેડો ખાલી કિસી આપી દો. ચલો કિસી આપી દો. આમ અહીંયા આમાં જે કરો. જય સ્વામિનારાયણ. ગુડ ગર્લ. બધાને મસ્ત લાડુની કિસી ને જે મળી ગઈ છે. મન થાય કઈ ચાલો હેડો આપણે નીની કરી દઈએ. લેટ્સ ગો. ચાલો સો ફ્રેન્ડ્સ મારો લાડુ ટીકી લાડુ ને પપ્પા બે ટીકે ચલો નીની ને કાવી કેમ નો માયું નહીં માયું મમ્મી નામ આવે. ઓલરાઈટ ફ્રેન્ડ્સ. નાનું શું ખાય બેબી? તમે બેબી ચાલ ના નીની કા દે બેટા. હેડો શું નો આવું યાદી ફરવાનું છે? હે આવ શું કરવાનું? એ પહેરાવાનું શું? હા તે તીએ ફાઈ કાઈ છે એ શું કહે છે નારું? હા બીબી વાલી કદે હેડ કદે ને વાલી હાલા કરાય છે બેબી. હાલ કરાય દે. હાલ મોટું જો એનો શ્વાસ નહીં લેવાય. મોઢા ઉપર હાથ મૂક્યો તે હાલા તો કરાય દે. કેમ નો કે છે બધું નો લાડુ? હાય હોય છૂજું છે. છૂજું નહીં ખાવાના. નો બેબીને વાગ પછી એવું ના કરાય. ગુગુ બેબી કામ મારવાનું નહીં. મમ્મીને મારવાનું છે. Give me high five. મેં તો માઈ હતી મને મારી. મારું કે માઈ જબલું છે. ચલો તો ફ્રેન્ડ્સ છે ને અત્યારે સવારમાં એક નવી રેસીપી સ્મોલ લાઈક 5 મિનિટમાં પતી જાય ને એવી આપણે નવી ટ્રાય કરીએ. મેં નથી કરી નેવર. આજે પહેલી વાર ટ્રાય કરું છું. ઓકે સો સોરી લેટ્સ ડુ ઇટ. મેં છે ને 2 દિવસ થયા. આઈ થિંક 2 દિવસ થયા. નોટ યસ્ટરડે. આગલા દિવસે મેં છે ને જુવારના રોટલા બનાવ્યા હતા. ડાયટ કરું છું ને તો જુવારના રોટલા બનાવું છું. આવડા આ તમે જોયા છે રાઈટ. સો વધારે બહુ ભળ્યા હતા. સો મને નાખી દેવાનું મન નહીં ચાલ્યું. એટલા માટે મેં એને છે ને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધા છે રોટલાને. મારા હાથથી નહોતા થાય એવા ક્રશ, એટલે મેં આમાં કર્યા છે. સો આમાં ક્રશ કરીને આપણે એને વઘારીએ અને એને એકદમ ક્રિસ્પી કરીએ. સો લેટ્સ સી કે કેવા થાય છે. 5 મિનિટમાં રેડી થઈ જશે અને ખવાઈ બી જશે. આમ રેડી આમ હોત ને તો કોઈ ના ખાત. સો લેટ્સ ગો. આપણે ટ્રાય કરીએ. હા નહીં મમ્મી પૂજા કરવા બેસી ગયા છે ભાઈ.
જય સ્વામિનારાયણ બધાને. એ લાડુ, આ લાડુ મારો વહેલો વહેલો ઉઠીને છે ને ધમાલે વર્ગ્યો છે ને. ધમાલ, મમ્મીનો ધમાલ. નો નો, શું કહે જે જે જોઈ છે બેબીને. સો ફ્રેન્ડ્સ, જે રોટલો વઘારે છે ને આપણે જુવારનો, હમણાં બધા ખાય પછી તમને રિવ્યૂ આપે કે કેવો લાગે છે. પણ મસ્ત ક્રિસ્પી થયો છે, એકદમ ઝીણો ક્રશ કર્યો છે ને તો મસ્ત ક્રિસ્પી થયો છે. હવે લાગશે કે બધાને કેવો લાગે છે. ઓકે, વંદનાબેન શાક વઘારી ગઈ છે પાપડીનું, એમનું ફેવરેટ છે એટલે આજે તો મને ના જ વઘારવા દીધું. મને કે મમ્મી મારું ફેવરેટ શાક છે એટલે તો હું જ વઘારીશ અને હું જ ખાઈશ. બહુ જ ખાઈશ, બહુ જ ખાઈશ, બહુ જ ખાઈશ. હવે હું જોઉં છું કેવું ખાઈને ઊંધી પડી જાય છે. ખાવું નહીં ને નખરા જાજા એવું છે અમારા બહુના તો. એક ટાઈમ ખાવાનું ખાવાનું. હા, એ તો એવું જ છે તારું. હા, સીટુનું ફેવરેટ એવું છે તો બરોબર. હોવાઈ જાય પપ્પા. હું હાય ફ્રેન્ડ્સ, તો ઘરનું બધું કામકાજ છે ને પતી ગયું છે. જમી કરીને છે ને હું આવી છું સ્ટોરે. આપણે ક્યાં જવાનું? ઓવર જઈએ છે બધા, બે ગાડીઓ લઈને જોઈએ. ગાડી જોવા જઈએ રાઈટ આપણે. નવી ગાડી જોવા જઈએ છે. સબરબંધ ઓકે, નવી ગાડી જોવા જઈએ છે બધા. બોલો, સો લેટ્સ ગો. જઈએ. હા, સો ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ છે ને અત્યારે કારમેક્સમાં. જોઈએ હવે કારમેક્સમાં આવ્યા છીએ બધાની જોડે શું કરે છે. ગાડી કદાચ ગાડીની વેલ્યુ કરાવવા આવ્યા છે કે શું. લેટ્સ સી કે આ લોકો શું કરે છે. આપણે તો જોવાનું રાઈટ. સો ચલો જોઈએ ભાઈ ગાડીમાં શું કરે છે. પછી અહીંયાથી જઈએ છીએ બીજી ગાડી જોવા માટે. સો લેટ્સ ગો ગાઈઝ, આપણે જઈએ અંદર કારમેક્સની અંદર. સો ભાઈ હવે હે ને અમે નીકળ્યા છીએ કારમેક્સમાંથી. કશું કર્યું નહીં, બસ એમ જ હેડ્યા છીએ ઘેર પાછા. હવે જોઈએ ગાડી જોવા જઈએ છે કે નહીં જતા, કારણ કે હજુ ડિસિઝન નહીં આવતું ગાડી જોવી છે કે નહીં જોવી, ખબર નહીં પડતી. આ બધા શું કરીશ ડિસિઝનમાં આગા પાછા ही બધા. એટલે અત્યારે એની વેલ્યુ કરાવી હતી કે ટ્રેડ કરીએ તો શું થાય શું ના થાય. પણ હવે લેટ્સ સી કે શું કરવું છે. સો ફ્રેન્ડ્સ ચલો હવે આ ટાયરો ચેક કરીશ. હજુ તો આ નવું નાખ્યું પેલું જૂનું નાખ્યું એવું કરીશ. એટલે લેટ્સ સી કે ચલો હાડો જોઈએ આપણે શું કરવું છે કે શું નહીં. ચાલો ફ્રેન્ડ્સ. હું દીદી પા આ ભૈલું છે મારો, ભૈલું પાણી પી ઠંડુ. આમ નેચર રાખીને પીવાનું, નેચર રાખીને પી. ના હવે આ છે પાછા ઓડીમાં તોથી પતાવીને પ્લસ ગો કે હવે ઓડીમાં શું ડિસિઝન આવે છે ગાડીનું. બિકોઝ ના મેં બંધ કર્યું તો ના જોઈ આવ કે જો આ પાર્ટી બધી રહી ગઈ છે ઓડીમાં.